રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં પણ 24 અને 25 તારીખે રાજ્યમાંથી ભારે વરસાદ થઈ શકે છે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ રહેવાની છે, ક્યાં કેવો માહોલ રહેવાનો છે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। ન માત્ર ગુજરાત પરંતુ તમે જુઓ કે દેશભરમાં વરસાદી માહોલ છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે। એક તરફ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે ગુજરાતમાં વરસાદની અસર થવાની છે, પણ સાથે સાથે તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। સાથે જ રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ છે। આ તરફ તમે જુઓ કે ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે, દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ છે। એટલે કે દેશભરમાં વરસાદી માહોલ છે। તમને ખબર છે કે બંગાળની ખાડીમાં જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે એ ખૂબ બધો વરસાદ લઈને આવતી હોય છે। અત્યારે દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે। મધ્યપ્રદેશમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે છોટાઉદેપુરની જે કવાંટની સ્થાનિક નદીઓ છે, પછી એ સાપણ હોય, કરા હોય, તમામ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, કારણ કે મધ્યપ્રદેશમાંથી જે પાણી આવી રહ્યું છે સીધું ગુજરાતમાં આવી રહ્યું છે। હવે તમે જુઓ કે તેની અસર સીધી ગુજરાતને પણ થવાની છે, કારણ કે ગુજરાતના આજુબાજુના જે રાજ્યો છે ત્યાં પણ વરસાદી માહોલ છે। એટલે કે રાજસ્થાનમાં જે વરસાદ પડી રહ્યો છે તેની સીધી અસર ઉત્તર ગુજરાતમાં પણ થવાની। સાથે તમે જુઓ કે મધ્યપ્રદેશમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની અસર સીધી પૂર્વ ગુજરાતના ભાગોને પણ થવાની છે। જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ માફ કરશો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। લઈ લો રીટેક। રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં પણ 24 અને 25 તારીખે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં કેવો માહોલ રહેવાનો છે, ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। તો તમે જોઈ રહ્યો અહીં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। તેમાં પણ ખાસ કરીને 24 અને 25 તારીખે રાજ્યમાંથી ભારે વરસાદ થઈ શકે છે અને 26 અને 27 તારીખે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં કેવો માહોલ છે, ક્યાં શું પરિસ્થિતિ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। તો તમે જોઈ શકો છો કે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં વરસાદી માહોલ છે। તમે જુઓ કે મધ્યપ્રદેશમાં પણ વરસાદી માહોલ છે, રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ છે, ઉત્તર પ્રદેશનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ છે, સાથે દક્ષિણ ભારતનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે। તમે જુઓ કે બંગાળની ખાડીમાં જો સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર સીધી દેશભરમાં જોવા મળી રહી છે। તમને ખબર છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થાય છે એ સિસ્ટમ ભારે વરસાદ લઈને આવતી હોય છે। હવે જે રીતે મધ્યપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ગુજરાતની છોટાઉદેપુરના કવાંટની જે નદીઓ છે, એટલે કે સાપણ હોય કે કરા હોય, ત્યાં ઘોડાપૂરની પરિસ્થિતિ થઈ છે, કારણ કે મધ્યપ્રદેશમાં જે વરસાદ પડી રહ્યું છે તેનું પાણી સીધું ગુજરાતમાં પણ આવી રહ્યું છે। એટલે આ ભાગોમાં જે વરસાદ છે તેની અસર સીધી ગુજરાતને પણ થવાની છે। એટલે કે રાજસ્થાન અડીને આવેલું ઉત્તર ગુજરાત ત્યાં પણ વરસાદ પડશે। સાથે તમે જુઓ કે મધ્યપ્રદેશમાં જે વરસાદ છે તેની અસર પૂર્વ ગુજરાત અને તેની સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને પણ થવાની છે। હવે હું તમને જણાવી દઉં કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તેની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। તો આજની વાત કરીએ તો આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો અને તેમાં પણ ખાસ કરીને તાપીના કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ થઈ ગયો। હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં શું માહોલ રહેવાનો છે। હવે તમે જુઓ કે બપોરે 1 વાગ્યાનો આ સમય કર્યો છે અને 1 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે જે રીતે મધ્યપ્રદેશમાં તો વરસાદી માહોલ છે જ, પણ તેના કારણે સીધી અસર તમે જુઓ કે અહીંયા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ રહી છે। એટલે કે અહીંયા ડાંગ જિલ્લો છે કે પછી વલસાડ, વાપી, નવસારી, સુરત, સાથે તમે જુઓ કે તાપી જિલ્લાનો જે ભાગ છે, આમોદ, ભરૂચ અને આ નર્મદા જિલ્લો, તો આખો જ આ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે હું થોડું ઝૂમ કરું એટલે તમને પ્રોપર ખ્યાલ આવશે કે મધ્યપ્રદેશમાં જે વરસાદ છે તેની અસર ગુજરાતના ભાગોને કેવી રીતે થઈ રહી છે। તો તમે જુઓ કે આ તરફ મહારાષ્ટ્રમાં તો વરસાદી માહોલ છે જ, પણ સાથે સાથે ગુજરાતના જે ભાગો છે એ ગુજરાતના ભાગોમાં વરસાદની અસર થવાની છે અને તે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ રહી શકે છે। તમે જુઓ કે આ જે દાહોદ છે, દાહોદમાં પણ ભરપૂર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગોધરા છે, લુણાવાડા છે, એટલે કે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર સહિતનો જે ભાગ
ભાગ છે એ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે, કારણ કે આ જે સિસ્ટમ છે એની સીધી અસર અહીંયા થવાની છે. હવે તમે જુઓ કે આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે, કારણ કે તમે જોઈ શકો છો કે રાજસ્થાનનો જે ભાગ છે એ પછી ઉદયપુર હોય કે પછી સિરોહી હોય, ઝાલોર હોય, આ બધો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. એટલે તેની અસર સીધી ક્યાં થવાની છે કે એને અડીને આવેલા જે ઉત્તર ગુજરાતના ભાગો છે, તમે જુઓ કે રાજસ્થાનમાં ભરપૂર વરસાદ છે અને તેના કારણે સીધી અહીંયા તમને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. આ છે સાબરકાંઠાનો પટ્ટો, તમે જુઓ ખેડબ્રહ્મા, હિંમતનગર, ઈડર, વિજયનગર સહિતનો વિસ્તાર છે. તેની સાથે તમે જુઓ કે પાલનપુર, મહેસાણા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વરસાદ છે. પાલનપુરના શહેરી અને સાથે ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, છૂટો છવાયો વરસાદ છે, પરંતુ જે રીતે અત્યારે ચોમાસામાં રાજ્યભરમાં વરસાદ નોંધાયો તેની સરખામણીમાં બનાસકાંઠામાં ઓછો વરસાદ છે. આજે બનાસકાંઠામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવે તમે જુઓ કે આ 1 વાગ્યાનો સમય છે. 1 વાગ્યાનો સમય તમે જુઓ કે પૂર્વ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે, પણ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. તમે જુઓ વડોદરા છે, આમોદ છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, સાથે સાયણ, કીમ, કોસંબા, આખો આ વિસ્તાર છે. સાથે નર્મદાનું તમે જુઓ રાજપીપળા છે, ડેડિયાપાડા સહિતનો વિસ્તાર છે. પણ તાપી અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. બપોરે 1 વાગ્યા આસપાસ તમે જુઓ કે આ ભરૂચની સાથે સાથે અંકલેશ્વર, સુરત, કીમ, કોસંબા, સાયણની સાથે વ્યારા એટલે કે તાપી જિલ્લાનું વ્યારા, સોનગઢ સહિતનું જે ડોલવણ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં સારો અતિ ભારે વરસાદ થઈ શકે છે. ડાંગની વાત કરી લઈએ તો વઘઈ, આહવા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ રહી શકે છે. સાથે જ આપણું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા, ત્યાં પણ સારો વરસાદી માહોલ રહી શકે છે. અને તમે ખાસ કરીને જુઓ કે અતિ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના આ પટ્ટામાં, એટલે કે નવસારી, વલસાડ, વાપી અને સિલવાસા, દમણ, દાદરા નગર હવેલી, આ જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં પણ ખાસ કરીને થાન અને જે અમરેલીનો ભાગ છે, અમરેલીના લીલિયા, ધારી સહિતના જે વિસ્તારો છે ત્યાં 4 દિવસથી વરસાદી માહોલ છે. અહીં પણ તમે જોઈ શકો છો કે બપોરના સમયે પણ અમરેલીમાં વરસાદી માહોલ છે. સાથે જ રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ થઈ શકે છે, પરંતુ મધ્યમ વરસાદ થઈ શકે છે. સાથે બોટાદ, ગઢડા સહિતનો જે વિસ્તાર છે, ભાવનગરમાં થોડો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અલંગમાં પણ મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તેની સાથે કોસ્ટલ બેલ્ટ એરિયા જે છે, તમે જુઓ કે આ વખતે જે વરસાદ પડી રહ્યો છે તેમાં તમને અરબી સમુદ્રમાં વરસાદી માહોલ ઓછા જોવા મળી રહ્યો છે, પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે સીધી અસર દેશભરમાં જોવા મળી રહી છે. અને તમને ખ્યાલ જ છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થાય છે ખૂબ બધો વરસાદ લઈને આવતી હોય છે. હવે તમે જુઓ કે આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એમાં પણ ખાસ કરીને અલંગ પછી મહુવા અને જે ઉના, રાજુલામાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે તમે જુઓ વેરાવળ અને આ જે વિસ્તાર છે એ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. જૂનાગઢની આસપાસ વરસાદી માહોલ રહી શકે છે, પરંતુ તેની સરખામણીમાં તમે જુઓ કે ભાણવડ, દ્વારકા, ઓખા, સલાયા, પોરબંદર, આ જે આખો વિસ્તાર છે, જામનગર, ત્યાં વરસાદી વાતાવરણ નથી જોવા મળતું. તો તેની સાથે કચ્છમાં પણ 1 વાગ્યાના સમયે ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે એકદમ નહિવત છે. માત્ર આજે ગાંધીધામની આસપાસ થોડો હળવો વરસાદ જોવા મળી શકે છે. તો આ તરફ મોરબી અને એ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ નહિવત જોવા મળી રહ્યું છે. તો બનાસકાંઠાના જે વિસ્તાર છે, થરાદ, સાંચોર, સુઈગામ, રાધનપુર, વાવ, ડીસા, આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ નથી. હવે એકવાર આપણે સાંજના સમયની પણ પરિસ્થિતિ જોઈ લઈએ કે સાંજના સમયે શું માહોલ રહેવાનો છે. તો આ છે 5 વાગ્યાનો સમય, તમે જોઈ શકો છો. આ 5 વાગ્યાના સમયે તમે જુઓ કે રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે અને તેની સાથે દક્ષિણ ગુજરાતનો, એટલે આટલો આ પટ્ટો તમે જુઓ કે આ પટ્ટામાં સૌરાષ્ટ્ર આવી ગયું. તેની સાથે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે. પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત છે, આ પૂર્વ ગુજરાતનો ભાગ. અને આ છે મધ્ય ગુજરાત, એટલે આ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ છે. અને આ છે 4 વાગ્યાનો સમય, એટલે તમે જુઓ કે સુરત, વલસાડ, નવસારી, વાપી, દમણ, દાદરા નગર હવેલી, તેની સાથે તાપીનું વ્યારા હોય કે ડોલવણ હોય કે સોનગઢ હોય કે એની સાથે વડોદરા, ભરૂચ, આમોદ અને અંકલેશ્વર, પછી કરજણ, આ તમામ જે વિસ્તાર છે, પૂર્વ ગુજરાતનું અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર સહિતનો તમામ જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ ભાવનગર, રાજુલા અને અલંગ સહિતનો જે વિસ્તાર છે, અમરેલી છે, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. બોટાદ, જૂનાગઢ, વેરાવળ. તો સાંજના સમયે પણ દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર, જામનગર, મોરબી, આ જે વિસ્તાર છે એ સૂકો જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં વરસાદ નથી. કચ્છમાં પણ વરસાદ એકદમ નહિવત છે. તો સાંજના સમયે માત્ર સાબરકાંઠાનો જે પટ્ટો છે, એટલે કે ખેડબ્રહ્મા, હિંમતનગર, એ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. એટલે કે સાંજના સમયે પણ પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ ભાગોમાં વરસાદ થઈ શકે છે. સાથે સાબરકાંઠામાં વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે હજુ પણ એમાં પણ ખાસ કરીને 24 અને 25 એટલે કે આવતીકાલ
આવતીકાલનો દિવસ અને પરમ દિવસનો જે દિવસ છે તેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તમામ જે અપડેટ્સ છે જોવા માટે આપ સતત જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. જો કોઈ પણ પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, તો તમામ પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો. તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.